ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ 2 ઓટોફેબ ટેકનોલોજી એમાં રીડ 1 આપણે પાઠનું વાંચન કરી અને જોડે જોડે સમજીએ પણ ખરા. ઇમેજિન યોરસેલ્ફ ઇન એ કાર શોરૂમ. ઇમેજિન તમે અનુમાન કરો કે તમે તમારી જાતને કાર શોરૂમમાં છો. યુ આર નોટ હેપી with any model of cars. તમે જે ગાડીઓના મોડલથી ખુશ નથી. In the showroom. Now you work on a computer and create a dream car on the screen. તમે કોમ્પ્યુટર પર કામ કરો. તમારું કોમ્પ્યુટર પર તમારે જે સ્વપ્નની ગાડી જોઈએ છે એ સ્ક્રીન પર બનાવો. એન્ડ મેજિક, નેક્સ્ટ વીક you get delivery of a car fabricated exactly like your design. આવતા પછીના અઠવાડિયે તમે જે ડિઝાઇન ડ્રો કરેલી છે એવી જ ગાડી તમને એ મળે તો સચ મેજિક ઇઝ પોસિબલ. શું એ આવું જાદુ શક્ય છે? થ્રુ એ પ્રોસેસ નાઉ એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. આ પ્રક્રિયાને આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનના નામથી જાણીએ છીએ. ઓટોમેટિક ફેબ્રિકેશન એટલે શું? જે આપણે ધારેલું છે એવું આપણને મેળવી શકીએ એટલે એને ઓટોમેટેડ ફેબ્રિકેશન કહેવામાં આવે છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓફ ઓટોફેબ is a set of technology that automate the process for building three-dimensional solid object from a raw material. ઓટોમેટેડ ફેબ્રિકેશનનો અર્થ અથવા તો ઓટોફેબ એ શબ્દ ટેકનોલોજી છે. એનો મતલબ થશે કે ઓટોમેટ એટલે ધ પ્રોસેસ ઓફ બિલ્ડિંગની જે પ્રક્રિયા છે એ 3 સ્તરમાં લીધેલી છે. 3 ડાયમેન્શન 3 સ્તરોમાં છે. સોલિડ ઓબ્જેક્ટ ફ્રોમ રો મટીરિયલ. સોલિડ ઓબ્જેક્ટ ફ્રોમ રો મટીરિયલ એટલે કાચા પદાર્થમાંથી તૈયાર પદાર્થ કરવાનો. ધીસ ઇન્ડસ્ટ્રીઝ યુઝીસ સોલિડિફિકેશન. આ ઉદ્યોગો સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ guided by design drawn on ordinary computers. આ ઉદ્યોગો છે એ શું કરે છે કે તૈયાર પદાર્થને પોલિમર્સ, પાવડર હોય અને બાકીના કાચા જે પદાર્થો છે એ ગાઈડેડ બાય ડિઝાઇનર જે આપણને માર્ગદર્શન આપે છે એ મુજબ એ તૈયાર કરે છે. ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ, સામાન્ય કોમ્પ્યુટર પર. નાવ ઇટ વિલ બી એ પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ. હવે એ શક્ય છે મનુષ્ય માટે ટુ એક્વાયર પાવર્સ ટુ મેન્યુપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર્સ. એ હવે મનુષ્ય માટે જે શક્ય છે જે પોતે ખુદ શક્તિશાળી છે અને એ પદાર્થ માટે પ્રોપર્ટીઝ ઓફ મેટર એટલે એ પદ્ધતિ માટે અને એના માટે તત્પર છે. ઓટોફેબ is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. ઓટોફેબ છે એક નવી અદ્ભુત તક જે મેન્યુફેક્ચર જે ઉત્પાદક છે એના માટેની છે. જે લોકો સંતોષકારકની જરૂરિયાત જે ગ્રાહકોની છે એ સંતોષકારક રીતે પૂરી પાડે છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન ધ ડિઝાઇન. આ ગ્રાહકોને આમંત્રિત આપે છે ડિઝાઇન માટે, ડેવલપમેન્ટ એના વિકાસ માટે અને પ્રોડક્શન અને ઉત્પાદન માટે. પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ એટલે ન ધારેલી એ
ઉત્પાદન પ્રક્રિયા થઈ શકેલી છે. નાવ ઇન એક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ આપણે નવી પ્રોડક્ટ જે આપણે કલ્પના ન કરી હોય એવી એ તૈયાર થઈ શકે છે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ એ કો કન્સ્ટ્રક્ટર. ગ્રાહક છે એ ખુદ પોતે જ બનાવવાનું તૈયાર કરે છે. નાવ પ્રોડક્ટ લાયબિલિટી, હા જે એની જવાબદારી છે. અધર રિસ્ક, બીજા જોખમો છે. ધ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ કસ્ટમર, જે એની પેટન્ટ તૈયાર કરે છે, એ બનાવવાની પદ્ધતિ તૈયાર કરે છે, એ કસ્ટમર જોડે શેર કરે છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ઓટોમેટિક ફેબ્રિકેશન છે એ એક ભાગ રચે છે સમાજ અને ગ્રાહક અને ઉત્પાદક અને સમાજના ગ્રાહકો વચ્ચે એક કડીરૂપ ભાગ છે. નેક્સ્ટ પોઈન્ટ, બેટર પ્રોડક્ટ ક્વોલિટી, સારામાં સારી ગુણવત્તાવાળી તક. ધ ઓટોમેટેડ મેથડ્સ of inspiration. Automated methods of inspection and assembly will improve the quality and durability of product. આ પદ્ધતિથી ઇન્સ્પેક્શન એટલે નિરીક્ષણ દ્વારા એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ, સમૂહમાં એ સુધારો આવવાથી તો ક્વોલિટી એટલે ગુણવત્તા એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ, ઉત્પાદનની ગુણવત્તામાં ઘણો સુધારો અને વધારો જોવા મળે છે. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એક્સેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર. શું કહે છે કે જે ખામીઓ છે ગાડીમાં, ટેલિવિઝનમાં છે, ઇફેક્ટ એટલે ખામીઓ. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર, ગાડીમાં, ટેલિવિઝનમાં, રેફ્રિજરેટરમાં વગેરેમાં will last much longer, ઘણા લાંબા સમયથી, than earlier models. Therefore there will be a decline in needs and replacement. આપણે જોઈએ છે કે ઘણા બધા એવા અગાઉના મોડલો છે. there will be decline in need for replacement. એ રિપ્લેસમેન્ટ એટલે બદલી કરવા માટે એમાં મૂકવામાં આવે છે. આપણે પણ જોઈએ છે જૂની ગાડીઓ છે, જૂની ટેલિવિઝન છે, જૂનું રેફ્રિજરેટર છે, બદલામાં આપણે નવી ટેકનોલોજીસમાં જે આવે છે એમાં આપણે બદલાવો લાવે છે અને એના બદલામાં રિપ્લેસમેન્ટ એટલે એક વસ્તુના સામે બીજી વસ્તુ આપણે મેળવીએ છીએ, પરચેસ કરીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ, મોર રિસાયકલિંગ. રિસાયકલિંગ એટલે એક વસ્તુ છે એમાંથી સુધારો કરી અને બીજી વસ્તુ તૈયાર કરવી, એને કહેવામાં આવે છે મોર રિસાયકલિંગ. Instead of buying the latest model of a car or throwing away an old toaster, the customer will return their older models and get back a new model fabricated from that old stuff. There will be a recycling and material in new ways. These will be great contributions to environment. કહે છે કે આપણે નવી લેટેસ્ટ મોડલની કાર ખરીદવી અથવા તો થ્રોઈંગ ઇન અવે એન ઓલ્ડ ટોસ્ટર, જે આપણે સેન્ડવિચને શેકતા હોય બ્રેડને, એને શેકવા માટેના મશીનને ટોસ્ટર કહે છે. એ ગ્રાહકો શું કરે છે, વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ, જૂના પદ્ધતિના મોડલના એ ગાડી છે કે ટોસ્ટર છે એ પાછા આપી દે છે અને ન્યૂ મોડલ